સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલા ઓઝત-2 ડેમની કેનાલ દ્વારા સિંચાઈ માટેનું પાણી ઉનાળાના પ્રારંભે જ છોડવામાં આવતા ખેડૂતો તેમજ લોકોને માટે ખૂબ જ રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે। હાલ ઓઝત-2 ડેમમાં 84% પાણીનો જથ્થો હોવાથી આ વખતે ઉનાળામાં પાણીની કોઈ જ તંગી ઊભી થવાની સંભાવના ન હોવાનું ડેમ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે જ જૂનાગઢને પીવા માટે પાણી દરરોજ આ ડેમમાંથી 40 MLD છોડવામાં આવી રહ્યું છે અને હાલ 5 MLD માંગ પાણી પુરવઠા દ્વારા કરવામાં આવી છે, જે ઉપરથી મંજૂરી સાથે જ છોડવામાં પણ આવશે। આ વર્ષે કદાચ ચોમાસાનો પ્રારંભ જુલાઈ માસમાં પણ જો થાય તો ત્યાં સુધી પણ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પાણીની તંગી સર્જાય તેવું સ્પષ્ટ ડેમ અધિકારી તુષાર મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું। હું ટીકે મકવાણા, આસિસ્ટન્ટ એન્જિનિયર। આપણે હાલ ઓઝત-2 સિંચાઈ યોજનામાં કુલ 84% જેટલું પાણી જળાશયમાં ભરેલ છે, જેમાંથી હાલ સિંચાઈ માટે આપણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવેલ છે નહેર થ્રુ, અને પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા 40 MLD રિઝર્વ રાખવામાં આવેલ છે, જે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 40 MLD પાણી ઉપાડવામાં આવે છે અને વધારાનું 5 MLD તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વધારાના પાણી માટેની, જે સરકારશ્રીમાંથી મંજૂરી આવે આપણે વધારાનું 5 MLD પાણી પુરવઠા બોર્ડને આપશું। અને હાલ આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય એવું નથી, પરંતુ આપણે લોકોએ સાવચેતીપૂર્વક પાણીનો વપરાશ કરી અને વધારાનું પાણી બગાડીએ નહીં એવી અનુમતિ છે। સર, ખાસ કરીને ઉનાળો આ વખતે ચોમાસું કદાચ લેટ થાય તો પણ આપણે કઈ રીતની પરિસ્થિતિ રહેશે? હા, આ વખતે કદાચ આપણે ચોમાસું જૂનને જગ્યાએ જુલાઈ સુધી એક્સટેન્ડ થાય તો પણ જુલાઈ સુધી આપણે પીવાના પાણીની અછત દેખાય એવું